સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી થતા તેમને શુભેચ્છા વિદાય આપવા માટે નાગરિક સન્માન સમારોહ યોજાયો। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના શુભચિંતક અને હંમેશા સાથ સહકાર આપનાર એવા સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે બદલીનો સત્તાવાર આદેશ જાહેર થતા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે 3 જુલાઈના શુક્રવારે સાંજે 6 કલાકે વીટી ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મુકામે નાગરિક સન્માન સમારોહ આયોજિત કરી વિશેષ સન્માન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી। આ નિમિત્તે વિશેષ મહાનુભાવોની હાજરી નોંધાઈ હતી। શ્રી ગેહલોત સાહેબે પ્રતિભાવમાં જણાવ્યું કે કાર્યકાળ દરમિયાન સુરત શહેર સાથે અનેક યાદો જોડાયેલી છે। ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં ફરજ બજાવવાનો અવસર મળ્યો છે, જેમાં સુરત જેવો પ્રેમ સહકાર વધુ મળ્યો છે। સુરત શહેરના લોકોનો સહકાર વિશ્વાસ ખરેખર પ્રશંસાપાત્ર છે તેમ કહ્યું અને સુરત સાચા અર્થમાં મિની ભારત કહી શકાય, જ્યાં દેશના વિવિધ રાજ્યોના લોકો પ્રેમ અને સૌહાર્દ સાથે રહે છે અને આ વૈવિધ્યમાં એકતાનો અનુભવ તેમને અહીં કાર્યકાળ દરમિયાન થયો હોવાનો ભાવ પણ વ્યક્ત કર્યો। આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમૃતાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરજાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ સીતારામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કરે છે મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે। અને હું એટલે જ બોલવા માગું છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે। અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે, પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જો ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે। એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ અમારા તમામ બંને મહાનુભાવો એની પૂરી ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ। સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે। આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે અને એને લીધે જો અમે ફરીથી એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના વસ્તી ડબલ થતી જાય છે અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે, એના કારણ આ છે કે અમારી સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા। તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું। સુરતના જનતા અમે એટલે જ બોલીશ કે આપના સહકાર વગર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરી શકે આ અશક્ય છે અને જ્યારે અમે સહકારની જરૂરત પડી આપ્યા જોઈએ અને મારા એક કદમ અને આપના 2 કદમ સદૈવ રહ્યા છે અને આ જ રીતે આપ આવનાર સમયમાં બી સદૈવ શહેરના સુખ શાંતિ માટે અફવાઓથી દૂર રહીને એકબીજા ઉપર ભરોસા રાખીને પોલીસ સાથે સંકલન કરીને ચાલજો, જેથી આપણા સુરત શહેરનું નામ કોઈ દિવસ ખરાબ નહીં।